તરફ સુરત મહાનગરપાલિકામાં વધુ એક લાંચિયો કર્મચારી સકંજામાં આવ્યો। આકારણી વિભાગના વર્ગ 3ના ક્લાર્ક રાકેશ કુમાર શ્રીમાળી પર 3500ની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। ફરિયાદીના દાવા મુજબ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ આવેલો છે, જ્યાં તેઓ સાડીનો સામાન રાખતા હતા। આકારણી વિભાગના ક્લાર્ક રાકેશ કુમાર શ્રીમાળીએ રૂમની મુલાકાત લીધી હતી અને સાડીઓનો સામાન જોઈ તેને કોમર્શિયલ ગોડાઉન તરીકે દર્શાવવા ધમકી આપી હતી। આ સાથે જ ફરિયાદીને ડરાવ્યો હતો કે આ રૂમ ગોડાઉન તરીકે હોવાથી તેના પર વાર્ષિક 12,000 જેટલો પ્રોપર્ટી ટેક્સ વેરો આવી શકે છે। આ મકાનનો વેરો રહેણાંક તરીકે જ ચાલુ રાખવો હોય તો વ્યાપાર પેટે 3500ની લાંચ માંગી। ફરિયાદી પોતે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવી રાકેશ કુમાર શ્રીમાળીને લાંચ લેતા ઝડપી પાડ્યા।